નમસ્કાર મિત્રો, યુડાયસ પ્લસ 2026 માટે સ્ટુડન્ટ મોડ્યુલમાં બાલવાટિકાની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. એન્ટ્રી કેવી રીતે કરવી તે જોઈએ. સર્વપ્રથમ યુડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરી લેવું. વર્ષમાં 2026-27 પસંદ કરવું. યુકેજી KG2 PP1 લખેલ છે, ત્યાં એડ સ્ટુડન્ટ બટન પર ક્લિક કરવું. અહીં તમારે વિદ્યાર્થીની જનરલ પ્રોફાઇલ બનાવવાની રહેશે. સર્વપ્રથમ સ્ટુડન્ટ્સ નેમમાં વિદ્યાર્થીનું નામ જન્મ પ્રમાણપત્ર મુજબ દાખલ કરી લેવું. અહીં આખું નામ લખવાનું રહેશે. ત્યારબાદ જેન્ડર લખી દેવું. જન્મ તારીખ પસંદ કરી લેવી. સર્વપ્રથમ વર્ષ પસંદ કરવું, ત્યારબાદ મંથ પસંદ કરવો અને છેલ્લે તારીખ પસંદ કરવી. મધર્સ નેમના ખાનામાં માતાનું નામ લખી દેવું. ત્યાર પછી ફાધર્સ નેમના ખાનામાં પિતાનું નામ લખી દેવું. ગાર્ડિયન્સ નેમમાં પણ તમે પિતાનું નામ લખી શકો. જો અન્ય વાલી વારસ હોય તો તેમનું નામ લખી શકો છો. આધાર નંબરના ખાનામાં આધાર નંબર લખી દેવો. ત્યારબાદ વિદ્યાર્થીનું આધાર કાર્ડ મુજબ નામ લખી દેવું. એડમિશન ડેટમાં એડમિશનની તારીખ 8/6/2026 લખી દેવી. મોબાઈલ નંબરના ખાનામાં વાલીનો મોબાઈલ નંબર લખી શકો છો. અલ્ટરનેટ મોબાઈલ નંબર લખવો હોય તો તે પણ લખી શકો. વેધર CWSNમાં જો દિવ્યાંગ હોય તો યસ કરવું અથવા નો કરી દેવું. ત્યારબાદ સેવ બટન ક્લિક કરવું. અહીં તમને કન્સન્ટ આપવામાં આવશે, ત્યાં તમારે એગ્રી થવું પડશે. આ એગ્રી પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો મેસેજ બોક્સ આવશે. અહીં ક્લાસ નેમ ઓફ ધ સ્ટુડન્ટ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, ડેટ ઓફ બર્થ ચેક કરી કન્ફર્મ કરી લેવું. આ પ્રકારનું નોટિફિકેશન આવે એટલે ફિલ જનરલ પ્રોફાઇલ પર ક્લિક કરવું. અહીં તમારે વિદ્યાર્થીની અન્ય માહિતી દાખલ કરવાની રહેશે. ઉપરની વિગતો ઓલરેડી એન્ટ્રી વખતે લખી દીધી એટલે લખવી પડશે નહીં. એડ્રેસના ખાનામાં એડ્રેસ દાખલ કરી લેવો. પિનકોડના ખાનામાં પિનકોડ લખી દેવો. મોબાઈલ નંબર મધર ટંગ માટેના સેલમાં 14 નંબરનો ઓપ્શન ગુજરાતી પસંદ કરવો. સોશિયલ કેટેગરીમાં વિદ્યાર્થીની કાસ્ટ પસંદ કરવી. માઇનોરિટી ગ્રુપમાં 7 નંબર NA પસંદ કરવું. ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, જૈન કે બૌદ્ધમાંથી આવતા હોય તો લઘુમતી પસંદ કરવું. વેધર BPL બેનિફિશિયરીમાં જો BPL હોય તો યસ કરવું અથવા નો કરી દેવું. અંત્યોદયના ખાનામાં લાગુ પડતો હોય તો યસ કરવું અથવા EWSના ખાનામાં લાગુ પડતો હોય તો યસ કરવું અથવા નો કરવું. CWSNના ખાનામાં દિવ્યાંગ હોય તો યસ કરવું અથવા નો કરી દેવું. વેધર ધ સ્ટુડન્ટ ઇઝ ઇન્ડિયન નેશનલ, અહીં યસ કરવું. ત્યારબાદ ઇઝ ધ સ્ટુડન્ટ આઇડેન્ટિફાઈડ એઝ આઉટ ઓફ સ્કૂલ, એમાંનું પસંદ કરવું. બ્લડ ગ્રુપના ખાનામાં બ્લડ ગ્રુપ ખબર હોય તો પસંદ કરવું અથવા અંડર ઇન્વેસ્ટિગેશન પસંદ કરી સેવ પર ક્લિક કરવું. આવી રીતે તમે વિદ્યાર્થીની એન્ટ્રી કરી શકો છો. વિદ્યાર્થીનું EPFD ડેટા પછીથી એડ થશે.